તો જય માતાજી દોસ્તો, હવે દશામાનું વ્રત એટલે દિવસો નજીક આવી રહ્યો છે અને આપણા ગરીબ લોકોમાં પણ દશામાના વ્રત ઘરે ઘર માં દશામાની મૂર્તિ બેસાડવામાં આવે છે અને મસ્ત આમ ધૂમધામથી બધું દશામાની સેવા કરવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે એવું જણાવશું કે માં દશામાના વ્રત લેનારા લોકો અમુક એમને મારે હું એવું નથી કહેતો કે માં દશામાના વ્રત નહીં કરાય અને એવું નથી કહેતો। મારે તો બસ ખાસ એવો શબ્દો બોલવા છે કે જે થોડા ખારા હોય તમને પણ થોડાક સમજાય તો આપણે દશામાનું વ્રત કરીએ તો બધા લોકો એક સરખા ના હોય અને આપણા ગરીબ લોકોમાં પણ ઘણી જગ્યા બધી વ્રત તો આમ ગુજરાતમાં ઘણા વ્રત ઘેર ઘેર મૂર્તિ બેહાડે, પણ મારું એવું કહેવું છે કે જે આપણા સાચા ભગવાન આપણે મા દશામાનું વ્રત તો આપણને સુખ શાંતિ મળે એવી રીતના જ આપણે કરતા હોય, સુખ શાંતિ મળે ને આપણા ઘરમાં સારું ચાલે ને એવી એટલા માટે તો આપણે મા દશામાના વ્રત કરીએ, આપણે સારા માટે જ। તો આપણા ભગવાન તો આપણા મા બાપ કહેવાય, કેમ કે આપણી મમ્મી આપણા માટે હું નથી કરતી, આપણા મમ્મી પપ્પા। અને આજ જમાનામાં ઘણા ખરા એવા છોકરાને એવો હોય ને છોકરાને જે મા બાપને અમુક સંભાળતા ન હોય, મા બાપની સેવા ના કરતા હોય, મા બાપનું માને નહીં એવા હોય ને, તો મારે એવા માટે જ આ વિડીયો તો બનાવ્યો છે। તો એવા લોકોને દશામાનું વ્રત કરવાની કંઈ જરૂર જ નથી, કેમ કે જે મા બાપને સારું ના રાખતો હોય તેમને મા દશામાં ક્યાંથી સારું કરે। કેમ કે જે આપણે સાચા ભગવાન આપણા માટે કેટલું કર્યું હોય એમને આપણે સારું ના રાખતા હોય તો ખોટા અમથા પૈસા બગાડીને શું કરવાનું। આપણા મા બાપને આપણે સારું રાખતા ન હોય, ખાવા સારું ના હાલતા હોય અને એમની ઉંમર થઈ ગઈ એટલે આપણે બધું જેમ તેમ બોલતા પણ હોય, તો પછી દશામાનું વ્રત રાખીને શું ફાયદો આમથા ખાલી ખોટા પૈસા બગાડવા। આપણે વ્રત રાખજે, જો આપણા સાચા મનથી આપણે વ્રત કરતા હોય ને મા દશામાની, તો આપણે કંઈ જરૂર જ નથી, ખાલી એક પોઠો હોય ને તો માં આપણી દશામાં આપણને આપણા ઉપર સારું કરે, આપણા પર પ્રસન્ન થાય। તો એવું નથી કે 10-15 હજાર રૂપિયા મટાડી દીજે એટલે માં આપોઆપ આપણી પર હાજર થઈ જાય ને આપણે હારાવા ના કરી દે, એવું નથી। આપણે સાચા મનની જરૂર છે, સાચા શ્રદ્ધાથી આપણે સેવા કરીએ ને તો ખાસ મારું તો એવું જ કહેવું હતું કે દશામાનું પણ સેવા કરજો અને સાથે સાથે આપણા મા બાપને પણ સાચવવો ને તો આપણી દશામાં આપોઆપ આપણા પર પ્રસન્ન થાય। અને જો આપણા મા બાપને આપણે સેવા ના કરતા હોય તો મા દશામાની સેવા કરજે, તો તમે ગમે એટલું મા દશામા માટે કરો ને તમારી પર કંઈ પ્રસન્ન ના થાય અને તમે વ્રત કરશો ને એ કંઈ હપું છે નકામું જ જાય, કંઈ કામ જ ના આવે। એટલા માટે હું કહું છું કે આપણે દશામાના વ્રત કરીએ પણ આપણા મા બાપને પણ ધ્યાન આપજો, આપણા મા બાપ પણ આપણા માટે એક ભગવાન છે। તો મારું તો આ વિડીયોમાં ખાસ એવું જ જણાવ્યું હતું કે આપણે જે ગમે હમણાં વ્રત આવે બધું ઘણું બધું આવે તો આપણે ભગવાન માતાજીને યાદ કરીએ છીએ ને સેવા કરવામાં આપણા મા બાપને આવું ભૂલી જઈએ છીએ। તો હું તો આ વિડીયોમાં એટલું જ જાગૃત કરું છું કે આપણા મા બાપને પણ ધ્યાન આપજો। જય માતાજી, જય દશામાં।